કંટાળી જશું. આ કેટલા ઘરા ગાઈ આવીને જ્યાં પણ એ કઈ એમ નહીં કહેતો કે આટલા બધા પૈસા આલું. જે આવે ને કે 30,000 રૂપિયા લે, પણ 30,000 રૂપિયામાં શું ભેંસ આવતી છે? આ તો નીકળી જશે ભેંસો લેવા, પણ 30,000માં તો ભેંસ નહીં આલવી. મારા એના 60,000 રૂપિયા લેવાના, કોઈ 30,000 રૂપિયામાં નહીં આલી દેવાની. અને ભેંસ જોયો તો મોટી પાડા જેવી છે, પણ આ કિંમત શિખર છે આવી કરું કોઈ ખબર પડતી નહીં મને. આ શિખર લેવા આવે છે ખાલી જોવા આવે છે. કેટલા દલાલીઓ લઈને આવતા હતા ગ્રાહક, પણ હું તો કંટાળ્યો છું. કીધું અમે લઈને ના આવતા 30,000 રૂપિયા વાળા લઈને આવો ને, અમે તો 60,000 રૂપિયા કિંમત આલે ને એવા જ લઈને આવજો. ને આવતા જ નહીં મારા ઓગણા કાઢી મેળ્યા, કોઈને નહીં પહેવા દેવાના. ભેંસ તો વેચવી પણ 60,000માં જ વેચવી છે, નહીં હાલ દેવાની 30,000 રૂપિયામાં કોઈ. ખરેખર એટલું બધું કંટાળી ગયો છે ને કે હું કરવું હું ના કરવું કશું ખબર જ પડતી નહીં. એક તો આ આખા ગોમના ચોપડા ઉપાડીને બગલમાં ફરવાનું અને એક આખું ગોમ હાલી નહીં દેવાનું મને કશું. અને એમને એમ કોઈ ઘરનું પૂરું થવાનું નહીં. ના હોય ને તો તારે હાલ પૈસાની જરૂર છે અને કોઈક નવો ધંધો આદરવો પડશે, કારણ કે આગળ આવો છો ઉતરણ બરોબર. એટલે કોક ખરી અને ના હોય તો સારો ધંધો નાખો તો, પણ પૈસા લાવું તો લાવું શોથી એ ખબર પડતી નહીં. અને મારા શોમો કાકો તો શિખર શો નાઈ ગયા છે ને, દેખાતો જ નહીં માણસ ઘેર. આમ તો એરા ગમે ત્યાં ભેગા થઈ જાય ને તો મારા ખરો ને 50% અડધો ટેકો એવાનો થઈ જાય, પણ એરા હપુસા ભેગા જ થતા નહીં. તો આમ કરીને કરવાનું હું એ જ ખબર પડતી નહીં. હું કંટાળી ગયો છું. ગમે તે શક્તિ પૈસા તો લાવવા જ પડશે, ને જો પૈસા નહીં લાવું ને તો આમ નવરા ધૂપ જેવા બેસી રહેવું પડશે. હા તો હોટલ બોટલ જવા દે, ચા પાણી કરવા દે ને પછી કોક વિચારું. અને ભેંસ ઘેર વિવાઈ જશે તો લોચા પડશે પાછા, ઓછી કિંમત થઈ જશે. પણ શું કરવાનું? એમો આવે છે. બોલો જીવનલાલ. અમાર મજા છે ભાઈ, અમાર થોડું દુઃખ છે. જીવણીયા મારે જેટલું દુઃખ છે હું જાણું છું. હોનું પેટ હાવ જાણતું હોય. તારા તો કોઈ દુઃખ નહીં, પણ મારા જબરજસ્ત. અરે તને ખબર કે મને ખબર? સવારે ઉઠું તારના ગોમના ચોપડા બગલમાં કરીને ફરું છું, આખો દાડો ફરું, તારે મહિને 5,000 રૂપિયા ભાડું છું. ખેમા એ બરોબર છે, પણ મુયા કંટાળો છું. કેટલા 5,000 રૂપિયા મેં વિચાર કર આખું ઘર ચાલે ખરું? ના ચાલે. તારે મોંઘવારી છે એટલે પોકી ચલાવવું પડે કે? અલે ચલાવવું પડે, પણ અમે કંટાળી ગયો છું મુએ. ખેમા હું કહું છું, મારા કેટલા ઘરા આવીને થાચ્યા બોલ. હા તાને હા ના અલે ભેંસ વેચવાની સાથે હું કહું છું 60,000 રૂપિયા અને એના 30,000 રૂપિયા બોલું છે. હા મુર્દા. હા અમુક કોઈ ભેંસ હાલી દેવાય ખરી 30,000 માં યાર? અમુ જીવણીયા કોઈ છેલ્લા વેપારી આવી ગયા. અરે 5-6 વેપારી આવી ગયા. મેં તો ના પાડી દીધી, કીધું મારા નહીં હાલવાની ભેંસ. આલો તો 60,000 રૂપિયામાં જ આલ્યો. અમુ જીવણીયા 5-6 વેપારી આવીને ભાવ કરી ગયા હોય તો પછી એ ભાવમાં કોઈ ખોટ ના હોય. સમજી લે વસ્તુ. અરે ખેમા જોરદાર ભેંસ છે યાર. અલે મોણસ પેલા છેવા દેખો છે જાડા ફુગ્ગા જેવા, પર વજન કરીએ છેલ્લો નીકળે. એ વાત તો સાચી, પણ આ તો શું વજન ઓ પાતળા હાડી જેવા હોય, કોટા ઉપર ઉભા રહેશે ઘટ આવે તો 60 કિલો વજન નીકળે. પણ ખેમા આવી ભેંસ તો કોઈને નહીં ગામમાં, એવી ભેંસ છે પાછી. વાત સાચી બધી એ જીવન તારી, પણ ઈવન ગમે તે કોઈ ખોડ જડી જાય છે એમાં એટલે. અને તારી ભેંસ ખરા ને 100 ગ્રાહક કોઈ માગી હોય થી એમાં તો તારી ભેંસ 30,000 ની જશે. ઓવા પણ હું કહું છું, હા તે કોમ કરીશું. જો જીવણિયા તારા ફાયદાની ને મારા ફાયદાની વાત છે. તું રાજી હોય તો એક ખારી વાત કરું. શેની વાત હે? 30,90 કરવા છે. અરે 30,90 થતા હોય તો પછી હું તો રાજી જ હોય કે. ખબર જીવન મારી વાત. આગળ આવો છો ઉત્તરાયણનો ધંધો બરોબર. ઈકણીઓ ખરું ને રૂપિયાનો પતંગ લાવશું ને તો 4 રૂપિયા વેપાર કરશું તો એક પતંગમાં ચેલો નફો થાય કે હેડ? એક પતંગમાં 3 રૂપિયા. 3 રૂપિયા નફો થાય કે ના થાય? 30,000 પતંગ લાવીએ અને 30,000 પતંગનો વેપાર કરીએ તો ચેલો નફો થાય કે હેડ? ખેમા વાત તો સાચી કરી. જીવણિયા આઈડિયા મારો, પૈસા તારા બરોબર. કાયદેસરનો 2 જણાનો 50-50% ભાગ. કશો વાંધો નહીં. 50-50% કબૂલ છે ને? અરે કબૂલ છે. અને ભેંસ ખાલી વેચાઈ દેવડાય બસ. આખા ગામમાં કોઈને પૂંખવાની જરૂર નહીં. તું જોણે ને હું જોણું. કશો વાંધો નહીં ખેમા. હા હાઉ હેડ. કબૂલ છે ને? અરે કબૂલ છે. હવે 90 થતા હોય તો પછી શું વાંધો છે? એક કામ કરે, એમાં 100 વેપારી આવ્યા હતા ને એમાંથી ગમે તે એકાદા વેપારીને બોલાવી અને એમાં ભેંસ ખરીને વેચી મારતું તાર. હું બેઠો છું બાકી તો. આપણા ગામનો ગણપતિ આવ્યો તો પેલા. હા તે ગણપત્યા ના લીધે છે. ઇનાલ દેવી છે. ઓવર તો પછી એ પૈસા રોકડા આલે ને પીઝા ના, તો- બાકી રાખી. ના બાકી વાળા જ ના ચાલે. અત્યારે હાલ સીઝન નો ધંધો ચાલે છે એટલે કહું છું. અરે રોકડા આલી દે એવો છે. આગળ ઉતરોણ આવે છે ને જીવન એટલે મેળ આવી જાય કે આપણો વેપાર થઈ જાય કે તો પછી હાલ જ વેચી મારી. ગણપતિ હું કહેતા હું કીધું ભેંસ લઈ જા પૈસા આલી દે. કશો વાંધો નહીં. સારું જીવન તું જલ્દી પૈસા લઈને હાલ ના હાલ પાછો આવે.
ના ખેમા એ મેળ નહીં આવો હો ચલ અલે યાર તું ખંભાત જતો મારા 50,000 રૂપિયા લઈને તે 1 રૂપિયા પાછો લાવ્યો તો ઉપરથી માર ખાઈને આવ્યો તો એમાં નહીં મેળાવ ના એક કોમ કર તારો જીવણ વિશ્વાસ ના રખાય ખેમા આ વખત ખરો ને કમ્પ્લીટ જેક મારે છે અને કોઈ હું એકલો નહીં જાઉં હા. તને હંગાત લઈને જોય જાને આપણો પતંગ મળશે ને તાનો હમા પૈસા આલશું કોઈ એમને નહીં લેવાના પણ ખેમા પૈસા માર પાસે રાખ્યો હા પૈસા તારા પાસે રાખજે બસ પછી બીજું કોઈ હું હંગાતી આવ્યો તારા હંગાથી મારા રવાનું કશો વાંધો નહીં. તો લઈને આવું પૈસા હો હા જા હાલ પૈસા લઈને પાછો આય અરે આયો હમણાં આપણે તો તીજા લેવું જ કરવા શીખવા અલ્યા જીવણિયા આટલા 2 ગણા પૈસા તો બેંકમાંય નહીં મળતા ના જ મળે આટલું વ્યાજ કોણ આલા છે આમાં કોઈને બીજાને કહેતો ના પાછો તું ના કહેતો હું તો કોઈને નહીં કહું તું તો જાણું હું જાણું હા. બરોબર ને હારું. હારું હું આવું તાર સારું ઓમય શાલનો ગોતો ખાતો તો કીધું કોક કરીને શક પોત પછીનો મેળ પડે તો વળી અને ભગવાન માતાજીની દયાથી જીવણીઓ હમો આવી ગયો લ્યો એને ભેંસનો વેપાર કરવાનો છે આપણે તો અમારી નફો લઈને છૂટા જ થઈ જવું છે કે પતંગ તો જોઈને જ મેળ્યા છે આ જીવણીઓ પૈસા લઈને આવે એટલી વાર પણ જે દાડા તારા મમો લાલ ટોપી પહેરીને નેકરે ને એટલે ગામમાં ગમે તેવાને ટોપી પહેરાવે ટોપી જ પહેરાવાની છે અમે ઉતરોણ આવે છે ને એટલે નહીં જોવું ભણા ગામમાં શેમ નહીં કીધું ખબર છે કે આપણે ધંધો કરીએ ને તો કાલ કોઈક બીજો કરે એટલે રાતે રાત પતંગ લઈ આવે રાતે રાત કઈ નાખ્યું ને આ તો વાતો કરતા રહીએ છીએ અને ત્રીજો ફાયદા છે એના કરતા કોઈને વાત કરવી નહીં ડાયરેક્ટ ધંધો જ ચાલુ કરી દઈએ એટલે ખબર પડે ભણા જીવનમાં બધી વાત કરવી સાચી પણ ધંધાની અને રાજકારણની કોઈને વાત નહીં કરવી ભણા 3 રૂપિયાનો પતંગ લાયા છે ને પણ 3 ના સીધા 100 કરવાના છે બોલ્યા કરો કોઈ ખોબડા આજુબાજુ ખબર નહીં પડતી પેલા કોઈને નહીં કહેવાનું વેચવાનું આપણો છે અને ગામમાં આપણા સિવાય બીજો તો કોઈ ધંધો કરે એવું લાગતું નહીં કોઈ ના કરે આપણે ધંધો પેલો ચાલુ કરીએ કોઈ જીવન આખા ગામમાં કોઈ માણસ એવો કે 30-90 કરી આલે એવો કોઈ નહીં દેખાતો આખા ખેમા. ગામમાં બુદ્ધિશાળી માણસ હોય ને આપણા ગામમાં તો હું ખેમા તું શું એટલા જ કહેતા મને ખબર હતી જીવણિયા આખા ગામમાં આપણો ખરો ને ધંધો કોઈ નહીં બગાડે પણ આ બે લુચ્ચારા ને એ જ કોક નવું કરશે નાટક ગામમાં નુઘરાવાન તો આ બે એ જીવણિયા આ કોબરા ઓરાન ગોળી હુલિયા તપરવા મળ્યા છે કે હું પતંગ તપાડવા નહીં મિલે કોઈ વેપાર કરવા લાયે છીએ આ જીવન ચાલના લાવી દીધા પાછા પતંગ એટલે ભણાવું અમારે તમને પૂછી બધું કામકાજ લેવાનું કેમાં એવું નહીં કેતા અત્યારે હાલ પૂછીએ તો છીએ ગામનો ફટાવાળો નહીં દુકાનનો માલિક છું કેમાં પૂછીએ છીએ પણ શાણે ચાલુ કર્યો ધંધો ઈ અમાર તો દાવાથી ચાલુ કર્યો છે તમે શાને ચાલુ કર્યો બીજું કોઈ નહીં પણ આપણે કરીએ ને એ લોકોને ગમતું નહીં ના અમે કરીએ ને તમને ગમતું રહે એમ કે હું નહીં ગમતું એટલે લે. અમે ધંધો કર્યો તમારે શું કરવાનો હતો તો તારા પેલા 100 મહિના પહેલાના પતંગ લાવી દીધા છે મેં કોઈ હું છે દિવાળી જતી ને તારના પતંગ લાઈન મેલ્યા છું કેમાં? હું કેવું જીવન વાત સાચી છે ખેમા તાને ઉતરવાની કેટલી વાર હતી અને આ નક્કી તો કર્યું કોઈ હતું. નહીં હજી ગોડાઉન તો જીવનના ઘરમાં ભરેલું પડ્યું છે હું કેવું જીવન આપણા એકાંત ગોડાઉન અમારા આવી કોઈ 2-5 રૂપિયાના પતંગનો વેપાર નહીં કરવાનો તો સીધો કોડીનો વેપાર થા એ ક્વાડીનો પછો કરજે એ બધું જવા દે ધંધો ભલું કર્યો જ કર્યો પણ આ જગ્યાનું ભાડું પંચાયત માલ દેજે પાછો પટ્ટાવાળા જેવું ના કરતો તમે ચાલુ કરશો તમે કોણ ભાડું આલજો ભલે હું તો સરપંચ છું હું કાયદેસરની પાવતી લઈને આવ્યો છું પાવતી છે દરબાર તમાર પાસે પાવતી છે પાવતી આવી છે તો પેલા પટાવાળા પાસેથી પાવતી લીધી છે ઓહો સરપંચ હું છું પટ્ટાવાળા પાંચ જોતી આવતી છે તલાટી સાહેબ ને મને કીધું તું હોય કે સરપંચ પાવતી લઈ એ જશે તલાટીના- તમે પાવતી નહીં લીધી એ મને આ ખબર નથી. તલાટીના ગોમસા રે તલાટીનું ગોમસા ના તલાટી સાહેબ સહી કરશે ને તારે પાવતી ઓકે થા બાકી નહીં થાય જવા દે ને એ ચોકન જતું રહેવાનું હલે તમારે દુકાન વાય કણે જતા ઉભું રહેવાનું છે લારી પાસે જતા રહો જીવણિયા તું એક કામ તારા કરો, ધંધાની આ વાળા તો ગામની ભાગોળમાં જઈને તમે વેપાર કરો મને વાયકન કરવા દો ઓવો જોડો અમે ગોમની ભાગોળે જઈએ તારે એટલે તારા તું કેમ આवर કરવાનું અરે ધંધાની પત્તર એ ફાડે પત્તર ફાડવાની વાત ના કરતો જીવણિયા ચિંતા કઈ નહીં જીવણી આપણા પાસે કોઈ આટલા પતંગ કશું નહીં વેચવાના નહીં. આપણા આખું ગોડાઉન ભરેલું છે ઘેર ખેમા આપણે શું ગોડાઉન ભરેલું છે તો જીવન ખાલી ગપ્પો મારશો એટલે એમ કઈ કોઈ કરીને નીકળી જાય તો હા, એ આપણા વાત પાસે તો જે છે મૂડી 30,000 ની હોય જ નાશેલી છે શું કીધું બરોબર છે આવો ભાઈ સસ્તા પતંગ મેણિયા પતંગ
ઓશાળા છે, લાડવા છે, ચટાપટા છે. હા આવો. વધારાની પાછો માથાકૂટ ના કરતો, વધારાની ચમચાગીરી ના કરતો, નકા ભૂંગળું જોઈ છે. આવો આવો. ધંધો કરવાનો છે કે પછી પતંગ નો તમે જોવો તો મેણિયા રે 80 રૂપિયા કોડી છે, કાગળ ના રે 100 રૂપિયા કોડી છે, અને આ મોટા દેખાય છે એના 120 રૂપિયા કોડી છે. જો ખાલી first પતંગ class કશું પતંગ છે. જોવું પડે એવું જ નહીં સાહેબ મારા. ખાલી ઉડાડશો ને ગામમાં તો એકાય ગામમાં કોઈનો પતંગ બાકી નહીં રહે. આ તો કેટલો ધડ જહ તમે તારે. જોઈ જેટલી હા, અને હશે બીજાના એટલી બધાના નેચર રહે, તારો એકલો ને ધર જા. તમે બે હિરોન બખાડો કર્યા વગર તમે ઓય ખોર રાખો ને. અરે જીવન છે ને 100 રૂપિયાની કોડી સારી ના 120 રૂપિયાની કોડી જોયું? છે. એના ટોપીનો ભાવ કીધો ભેગો. આ કોઈ ટોપીનો ભાવ નહીં કીધો, કાયદેસર બજારમાં ચાલુ થી ના કરતી 2 રૂપિયા complete નેતો ભાવ કીધો છે. આ ભાઈ. તાર લઈ જાઓ ઓછો દાબીને યાદ કરજો. હા, સાચી વાત અરે કરી. સાહેબ મારા વધારે ભાવ નહીં. સાહેબ ઓય આવો, એ તો નહીં માલો બરાબર. કોઈ જેલા કાગળનો બનાવેલો છે, જોઈ લ્યો. તમને પસંદ આવે તો શું ભાવ કરવાનું આવે છે? જો તો ખરા ભાવ યુવાને. તારા મફત ચાલ દે લઈ જાઓ તે તારે એમ નહીં. એ પતંગ મારો છે. લઈ જાઓ છોકરો ઉડાડছি વાતો નથી તાર તમારે મહેનત છે કે શાબા. વાહ, વધારે નહીં, એક પતંગના તમારા માટે 100 રૂપિયા. જોઈ લો. રૂપિયા કહી દે પણ ઓને આપણે 100 રૂપિયા. તમે તાર ઉઠાવણ પતંગ ના ચગે ને તો બીજા દાડા પાછો આલી દેજો. હઉ. અરે ફાટી જાય તો બદલ લેલીશું, ચિંતા કરશો ને. તમે તાર લઈ જાઓ. અમે લોક 100 રૂપિયા જ દેતા, અમાર પાસે નથી મોટા પતંગ 5 રૂપિયા છે. હા રે ઉઠાવ દે તાર 5 રૂપિયા ભાવ. પસ્તા હા. અરે ઇનામાં કશું જોવું લ્યો તે તાર લઈ જાઓ 5 રૂપિયા. હોવ એક પતંગના 5 રૂપિયા એટલે કોડીના 100 રૂપિયા આલજો ને ખાલી. લઈ જાઓ તે તાર. હા લ્યો તે તાર લઈ જાઓ 100 રૂપિયા હે કોડી છે. કાકા, ભૂલ કરો તો હા 70 માં આલું. હા, અમુ સમજે હા, તમે તાર ઉઠાવો માલ. લઈ જાઓ. ભણા 30 રૂપિયા હમણાં છૂટા નહીં, હમણાં પાછા આવીને લઈ દેજો. ચિંતા છૂટા નહીં. કરશો. છૂટા નહીં પડે. મોકલે. જોયું. હા, જો જંતર વગર. ચિંતા કરીને જીવન 30,000 ના 90,000 કરવાના છે કે નહીં કરવાના? પણ આપણે એ રીતના ઓછી કિંમતમાં નેલો ને 90,000 જીવણિયા નુકસાન ખાઈને એક પતંગિયા નહીં હાલવાનો. લેવો હોય લે, ના પાલવતું હોય ના લે. બાકી તો આપણે કોઈ નુકસાન નહીં ખાવાનો. તને કહી દીધું જે પ્રમાણે કિંમત રાખેલી છે ને એ પ્રમાણે જ વેપાર થશે. ખેમા તમારી તાકાત જ નહીં ધંધો કરવાની. અમાર તો હું છે ઘરની ફેક્ટરી છે. 70 માં નહીં ઘાટ આવે તો 40 માં વેપાર ખરી ના, ના, ના જાય. હોય તો મફત આલી દો. મફત બરાબર. તમે તો મફત જીવણિયા, ચાલશું, ધંધો એક કરવાનો પૈસો- કરે છીએ. એક પોચાનો નુકસાન નહીં કરવાનું આ તને કહી દીધું. નહીં નુકસાન મોઘો કરવાનું. માલ થતે મોઘો જ વેપાર થાય, આવો કોઈ ભાઈ, સસ્તો વેપાર નહીં પતંગ, થાય. પતંગ. આવો ભાઈ. કોઈ ભલી વાર લાવતો નહીં. ખંભાતનો પતંગ, ખંભાતનો. આમ આવડો ભૂંગળો લઈને આયા છે, અવાજ ના કરતો હોય છે. ભૂંગળું ના કહેવાય લે, એને તો પીપુડી. ના હોય તો તું એક કામ કરજે. ઘરાક આવું બે. મોટો ભૂંગળો લઈ આય, ઓલા કરતી આય. આબરૂ જાય છે મારી. કાલે લાવી દઈશ. અમે શોકન ચાલે આબરૂ તમારી ગમમાં. અમે સોના જો મોના- મેલી છે. તમે સોના તમારું મોના કામ ધંધો કરો કરવા હોય યાર. તો શાંતિથી ધંધો કરવા જાઓ. અને તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. ઓય હું લેવા આવું તો મશીન વધારાની ઘરાક આવે એટલે ચમચાગીરી ના કરતો તાણ પાછો. નકા લાયો છે ને પોટલો બધીને હજી ઘેર જવું પડશે પાછો. વાર કશો વાંધો રાખજે. નહીં, અમે પોટલો બધીને ઘેર જવું પણ કોઈ નુકસાન ખાઈને ઘેર નહીં જઈએ. ઓ પાછા જોયું જીવણિયા, આપણા જેવો ધંધો કરીને બેસી જા અને આમાં હવારોનો 3-4 ગ્રાહક આવ્યો હારો તે બધો એરા લઈ જા. હું તો એવું કહું છું ના હોય તો થોડું ઘણું જ નુકસાન પડશે કે થોડું 2 રૂપિયા નેતો પતંગ આલશું તો 30 ના 70 તો થવાના જ છે કે હા, 70 આ વખત ગમે તે ગ્રાહક આવે ને આપણી દુકાનથી ગ્રાહક બીજા ના જવું પડે. હું કીધું? કશો વાંધો નહીં ખેમા તું કરીએ ખરું કશો વાંધો નહીં, ડબલ. પરીક્ષામાં થાય. કોઈ ના કરો તો 2 જણ આમ કરી મારો. હું તો હું કહું છું 30 ના હાઈટ તો થયું કે નહીં થાય, 90 નહીં થાય તો કોઈ નહીં, પણ હાઈટ તો થયું કે હાઈટ તો અહીંયા 30 નફો શકે નહીં. તી નફો તું તાર હું કરું ને ધંધાની સ્કીમો બધી મને ખબર હોય, હું કરું ને એમ કરે છે તું તાર. અને કશો વાંધો હજી નહીં. વેચો નહીં, નફાની વાતો કરો. આવો ભાઈ મેણિયા પતંગ, કાગળના પતંગ, નડિયાદથી ને નડિયાદનો માલ, નડિયાદનો એ માલ. લાડવા. ઓછાળો. ઓહો, બાબુજી. ઓહો સરપંચ
બે દુકાનો થઈ જઈને આપણા ગામમાં દુકાનો તો તો. બાબુજી થઈ જાય. બીજું કોઈ નહીં બાબુજી હવનું જઈને લોક હવ કરે છે ખમાતું નહીં ને એટલે ને એના છોકરાના પતંગ લાવજો. આ બધા જણા છોકરો ને છે આમાં કોઈ ઉંમર જોવાની ના હોય જણા મોટા ને બધું એક જ આવે પતંગ અલે યાર નેનો છોકરો રીહોણ્યો છું કે પતંગ લઈ આવો ભાવમાં ભાષાથી પતંગ લાવું કયો. બાબુજી એમ મોટા ભા થયા હોય આમ ઉતરોણ આવી હોય એટલે છોકરો માગે તો ખરા કે માગ પણ યાર હું છોકરાના પતંગ એટલે તો માગું છું તાણે. આ નહીં અમે કાંઈ 200 ના પતંગ નહીં તાને અલે તમે યાર ઊંધું શું બોલો છો? તાને બાબુજી અત્યારે શું છે તાને પતંગ નહીં તાને પતંગ ઉડાડે. અત્યારે શોખ હોય તો 200 ઉડાડે બધાય ઉડાડે તમે ઉભા રહેજો. હા હું તો દીવા બાબુજી બાબુજી આવો. ને એના છોકરાના પતંગ હા, રે, નેનો રે. સ્પેશિયલ નાના છોકરા માટેના જ પતંગ છે. હા હું આ ઢબુડા વાળા કહેતો આ હતો. પૂંછડીઓ વાળા છોકરો ભાડી જાય એટલે ખુશ થઈ જાય. મને કહેતો હતો કે છોકરો કે મોટું પટલું લેતા આવજો. આ રે મોટું પટલું છે, કોઈ છોટા ભીમ વાળા છે. તમે કયો એ બધું સમજો છો. શું ભાવ રાખ્યો છે જીવન? કશું નહીં બાબુજી, તમે ગોમના છો ને તમારી શરમ રાખીએ છીએ. 5 રૂપિયે પતંગ આલી દેવું. લોંટણીઓ મેરો છે બાબુજી વાર રાખજો તમે તમારી વાર રાખો. હા તમને કહી હમણાં દીધું. કી છોકરાના પતંગ નહીં પાછો લૂંટણીઓ મેળો છો. બાબુજી મોટો પતંગ લઈ જવાનો તો છોકરો ખુશ થઈ જાય કે ના પતંગ લાયા બા અમુ બાબુજી મારી વાત સાંભળો. કોઈ છોકરો નેનો હોય, કોઈ મોટો પતંગ ખેંચકા મારી ઉડાડવાનો તો નહીં કે ના, ના, આમ ના. કરીને પટ્ટી મેલીને દોડ. છોકરા તો મેણિયાના તો પતંગ જ પછી જોવે યાર. હા, ના જ છુપ. બાબુજી ભાવ તો એકના એક જ લે હોર રાખજો પાછા. અમુ બાબુજી એના પતંગ હોય તો ભાવ જે હોય પ્રમાણે હોય તો ખરો કે શું કીધું ખેમા કે હજે 5 રૂપિયા કીએ છીએ એટલે 100 રૂપિયા કોડી પર છે. ગોલમાલ હે સબ ગોલમાલ હે બાબુજી હોય આવો બાબુજી પેલે પતંગમાં ભલીવાર નહીં જવું હોય તો જો. અરે તો બાબુજી તમે તાર ચાલીમાં ઉઠાવો આ નહીં ખાલી ચાલી ખાલી ચાલી તમારા માટે વાંધો નહીં. ગમના આગેવાન નહીં તો છોકરો મોટો હશે તો ઉડાડવાનો જ છે કે ચાલી તો ચાલી. જીવણિયા હું તો એવું કહું છું, બાબુજી જેવું ગ્રાહક ખરો ને બીજા ના જવું જો. ગમે તે થાય 5 રૂપિયા નુકસાન ઓછું પડશે ને તો ચાલશે. અને નુકસાન નહીં પડવાનું. 70 ના 65 મળશે, 60 ના 55 મળશે, પણ નફો તો આપણો જ છે. બાબુજી જો આનો કાગળ જો આવો ભાઈ, પતંગ, ઓમ ભગવાન ગોરી ઉડાડે કે નહીં ઉડતી? પતંગ. કાગળ તો મજબૂત છે સરપંચ. અમુક મજબૂત છે. બાબુજી છોકરા લઈને પટ્ટી મેળી તો વચમાંથી ખાપ ભઈ જાય એવી છે. કોઈ પરિવાર નહીં આવે. હું તો ઉભા કહું છું રહેજો. યાર. હવે એલા જો, ચાલી જો, આવજો. બાબુજી. મજબૂત ખાટ બાબુજી હેડ તમારા હોબળો, તમારા છોકરાના છોકરા માટે ભલે રે ચાલી આલ્યો ને જોઈ લો. ખાપ જોઈ લો, ખાલી એવાની ખાપ જોઈ લો કેટલી મજબૂત છે. વાળો વાળો જોયું ને બાબુજી આ મજબૂત છે જીવણીયા પતંગ આલે છે. અરે, આ છેતરવાના ધંધા. બાબુજી એ કશું નહીં, કંપનીમાંથી એવી ખોમી નીકળી છે. લ્યો વાળો છે તાર જેટલો વાળો હોય એટલો નમાવો એટલે નમાઈ દો. લ્યો આ તૂટે તો મને કહેજો. જીવણિયાનું ઠેકોણો અલે નહીં. આ આખા બગલું છે જોજે આ. અમુક બાબુજી એકમાં શોખ એકાવો આવી ગયો. આ જોજે ખેમા જોયા. આ તું જો ખાલી. લ્યો નમાવો. આ સર ભાગે છે જરાય કદી ના ભાગે. નહીં ભાગતું લ્યો. બાબુજી આ તો ખાલી એવો એક પતંગ આવી ગયો છે, બાકી એના ના. ખરા ને ચાલી આલે છે ને. ઓમાં કોઈ લેવાનું નહીં. બાબુજી સસ્તું માલ પડશે. નહીં કરે, હવ કરે. તમારો છોકરો પતંગ ઉડાડશે ને તો ગામમાં રાજી થયો. એક કામ કરો 35 રૂપિયા કોડી લઈ જાઓ. બસ આજે દોડો. 35 ચાલી લાગે લાગે. જીવણિયા ચાલી પતંગ આલી દે. બાબુજી એવું થયું આ સસ્તો માલ લઈ જાવ કે છોકરાને તો તાન સેવું જોવાય યાર. બાબુજી લઈ જાઓ. હા. ચાલી કમ્પ્લીટ છે ને. ચાલી તને કુટુ દાઈ લઈ દેજો એક બે. મોકલું છું બીજા 2-3 જણાને. હારો ગ્રાહક હોય વસ્તુ તો આપણે હારી. મોકલજો. સરપંચ પતંગમાં આવો જો. માલ રાખવા યાર હું તમે નકલી લાયા છો. બીજું કોઈ નહીં સસ્તું બારીને એટલું મોંઘું પડશે બાબુ ફોન રાખજો એ અંકલે બીપા એક કરકે કાર વેપાર લેજો છે રીતે જો, પૈસા કોણ જોઈએ. કોણ ફૂંકા થા પેલો પેલા બીજું કોઈ વેપાર નહીં, કરીને ભણા. પછી પુંગળા પૂંછ. કોકનો કોનામાં ઢાક પાડવા ઓમ ફૂંકતો હોય તો એ હમણાં તો રે 70 કહેતો તો એકદમ 35 જેમ થઈ ગયા એ અમાર ગમે તેટલામાં જ ના લે. તારે શું જોવાનું આવે છે? અમારો માલ છે ને અમારો વેપાર કરવાનો છે. તમારા છે કે અમારા છે તારે તમારા છે કે અમારા પતંગ જીવણિયા, ભલા નુકસાન ખાવું પડે તો ખાવું પડે, પણ બાજુમાંથી લારીમાંથી એક પતંગના વેપાર થવો તો આવું અરે કેવી ના રીતે? થાય ખેમા તમે તાર ખાલી કરી ખેમા જતા રહો અમાર તો બીજા દાડા અરે વેપાર આપણા થયો ઘર પૈસા નડિયાદનો માલ થાય ને, મારા ભાઈબંધ થી આવેલો છે. મને કી ખાલી ઊંડું વર ખાલી તમે જોઈ જોવો છો, ટેસ્ટિંગ કરી દો છો, વેપાર થાય છે એના ઉપર પછી કી ભાવ કરીશું. મેં કી કશો વાંધો નહીં, આપણે છો પૈસા હાલવાના છે. બીજું કોઈ નહીં ભણા આ દૂધોનો ભાવ આવી ગયો સાહેબ અમે વેપાર કરવા જો ને કેટલું કમાઈ લે જોઈએ છીએ હાલ ખબર નહીં પડે કેમ આવા આવો ધંધા? ભાઈ, પતંગ 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 એકદમ નડિયાદનો પતંગ. અરે તમારો ભાવ પૂછવાની જરૂર નથી પતંગ પસંદ કરો ખાલી કઈ દઈએ મેં જો ભાવ નવી વેરાયટી
હવે Complete તમે જ છે. તાર છોકરો ખુશ થઈ જશે. જો પતંગ ખાલી જો કશું ભલી વાત નહીં આ બાજુ આવો, નડિયાદનો પતંગ નડિયાદનો. તારી પંચાયત કરે. અનુભવ ગયો તમે તાર ઉઠાવો 100 રૂપિયા રૂપિયા ખાલી કાકા એના. 100 રૂપિયા કોડી. ભાવ બધા છે તમારે અહીંયા આ બાજુ આવો. જીવણિયા, આપણે એ ઓછાળો જ કાઢજે. આ ગમે તો ને 80 રૂપિયા કોડી લઈ જો તે તાર ભાઈ. 80 રૂપિયા 80 રૂપિયા ઓછાળો અરે નડિયાદનો પતંગ એક કોડી કરી નાખે ને. લાવો જીવન કોડી કરી નાખો છો, હું તો પૈસા લઈ લે ખાલી. બીજી એક કોડી કરી દો. કશો વાંધો નહીં, 2 કોડી કરી દે જીવન. એક કામ કરો ને, આ ટોટલ 40 પતંગ જ છે તે તાર લઈ જો લ્યો. 20 તમારા અને 20 ઈવન આલી દેજો બરાબર. અને કોઈ હારો ગ્રાહક હોય તો મોકલી દેજો વાયકણ આપણે એકદમ સસ્તો માલ મળે છે, હો. વગર એ ખેમા, આ ખોટું કરી રહ્યો છું હતું. હું ખોટું કર્યું? કોકનો ધંધો બગાડે ને હપાસ. તમે મારો ધંધો નહીં બગાડતા. એમાં પેણે હોકી એટલે હોય છે 70 રાત થઈ દો પર એટલે ફસકાઈ જાય પાછો વાર રાખજે. આ લાલ ટોપી ઇનામ નહીં પહેરી. કશો થકવાથી નહીં, અમે વેચીએ છીએ, તમને ગમતું નહીં. અલે મેં હોકી એટલે સીધું તો 70 આલે છું. મને અમારા પતંગ છે અમે ગમે એટલે હાલ લે તમારે શું જોવાનું છે? તમારે શું જોવાનું સારું હોય છે? જેવો વેચે તો જોઉં છું તને મસ્યો ઘરાકમાંથી પતંગ લઈ જાય છે. અરે લઈ જાઓ રૂપિયા વેચી મારું. સવારનો બેહી રહ્યો છું, કોઈ પતંગ લઈ ગયું? આ બધે આખત પણ આ ઘરાક. આવો ભાઈ, પતંગ. ઇન્નામાં ખેમલો ને જીવણી બે ગોઠી એવું લાગતું નહીં હો. પણ હોય હોકી છે એટલે પેણે 70 કઈ નાખે છે ધંધો આપણો બગડે છે ને આપણે નુકસાનમાં ધંધો કરી શકતા નહીં. આબરૂ જાય છે વધારે નેચાયા જોઈશું. આપણો નુકસાનમાં ધંધો નહીં કરવાનો. કાલ વેપાર થા, પમદાર થા, હજી 4-5 દાડા વાર છે, ની ચિંતા હા, કરશો ગમે તે કરીને આવલા ઉઠાઈ તો મેલવો જ પડશે ઈવાનો. હું તો કહું છું કોઈક આઈડિયા તો મારવો જ પડશે મારે. ઓય આપજે. પકડજે આ પૈસા. શું કીધું? કશો વાતો નહીં. તું તાર ટિફિન લઈને આવજે શાંતિથી વેપાર કશો હું વાંધો કરું નથી. છું. અમે જીવણિયા હવે બેઠા ટિફિન જ ખાવાનો છે, કોઈ દાદર મારવાના નહીં. વેપાર તો થવાનો હું તો નહીં. હું કહું છું, હા તો 5 સ્ટાર હોટલમાં જઈએ આવીએ આપણે 2 જણા. કશો વાંધો નહીં. હાલ નહીં દઉં, આ થોડો વેપાર થઈ જાય ને હા. પછી નીકળી જઈએ. તાન ટિફિન લઈને થોડું ખાવાનું હતું છે વાયકણ. અમે જીવણિયા આટલો નફો થયો છે, પછી હું કરવા ઘરનું ખાવું પડે. ના ના તારે અમે રવા દે કે સોની મને 3 દાડાનો રોટલો હુકાઈ ગયેલો મેલતી નહીં ને. તું તારું કામ કર કે અને પાછો બિસ્કિટ ખાવાની વાત કરે છે. અને બિસ્કિટ ખાઈએ ગમે તે જીવણિયા હું તો કહું છું, ભલે રૂપિયો નફો થવો હોય તો થાય ને ના થવો હોય તો કોઈ નહીં, પણ બાજુની લારીમાંથી એક પતંગનો વેપાર થવો એમને જોઈએ. એમ ક્યાં લઈ જવા પડશે જીવણિયા વધારે ઊંચા ના ચડવું હા. જે દાડા પડે ને એ દાડા માથામાંથી બાલે નહીં રે બધો વાર રાખજે. તારી વાર રાખ, તું તારી વાર રાખ. તાણે અમે તારી દુકાને આયા. આવો ભાઈ નડિયાદના પતંગ મેણિયા પતંગ, કાગળના પતંગ. કોણ વગાડો? વાળા નહીં. આપણો ક્વોલિટી માલ છે એટલે કોઈ વગાડવાની જરૂર નહીં. આજ નહીં તો કાલ વેપાર તો હ. ટિફિન લેવા જોતો પણ હજી રોટલીઓ બને છે. તારી મમ્મી કેવું કરે છે ધંધો તો ચાલુ છે ટિફિન નહીં કરતી એ કે તો લઈ આવું છું, બફા કરશો નહીં બોલ્યા વગર. ગરબો ખરા ને? રોટલીઓ કરવાના પતંગ 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 સાહેબ આવો, 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 આવો. પતંગ લાવજે. લઈ દો જે ગમે એ લઈ દો. પતંગ હારા છે તમે તો જોહણ ખુશ થઈ જહો. સાહેબ ઈ તો જોઈને જ ખુશ થવાનું છે, આ બાજુ ભાવમાં ખુશ થવાનું છે. અરે 100 રૂપિયા છે સાહેબ. 100 રૂપિયે. હોવા. અલા 70 રૂપિયે. કોડી રાણો સાહેબ. સાહેબ આ બાજુ આવો, 80 રૂપિયા કોડી છે. આવો બાજુ. સાહેબ 70. સાહેબ, પતંગ બતાવજો ખાલી હાલ. મસ્ત પતંગ. આ જો મસ્ત પતંગ 80 રૂપિયા કોડી ખાલી સાહેબ. સાહેબ નડિયાદનો પતંગ છે, કશું જોવું પડે નહીં બગડી જેવો એકદમ. કાગળ છે 70 માં લઈ જાઓ. આપણો ઓરિજિનલ નવો માલ છે. નવો માલ મારા લઈ દો ને. નવો હારાન માલ પણ તમે દો. જોવો. આ જો આ ખાલી પતંગ લ્યો. જીવણિયા ગમે તે થઈ જાય પણ ગ્રાહક ભારે લાગે છે બરોબર. સાહેબ નું ઓછા હું તો કહું છું વધારે તો નહીં પણ 1000 પતંગ તો જોતા જ હશી. આ ગ્રાહક ગમે તે થાય 5 રૂપિયા નેતો વેપાર થાય તો બરોબર છે, પણ વેપાર કઈ નાખવાનો છે એવું છે ને તો કાલ નવો માલ લાવી દેવું. કશો વાંધો નહીં બોલે સાહેબ તમે તાર બોલો ખાલી માલ કેટલો લેવાનો છે?
જોવા તમે તાર. ઘણો લેવા ઘણા મિત્રો છે મારા ભાઈ બધો ઓલે ભેગા મારે જ લેવાના છે ભાઈબંધો ઓલે લેવાના છે. બોલો, હેડો. આવો સાહેબ આવો 60 રૂપિયા કોડી 60 રૂપિયા કોડી નડિયાદમાં પતંગ નડિયાદમાં કાકા પતંગ આલી પચામાં આલી 40 રૂપિયા કોડી 40 રૂપિયા 40 રૂપિયા 40 રૂપિયા સાહેબ આ બધી 40 વાળી છે તમને ગમે એ ખાલી કહી દો અને એ તો ખરો ને પોરનો પડી રહેલો માલ છે થાપ ભઈ જતા વારે નહીં થાય તો નડિયાદનો નવો માલ છે 40 રૂપિયા કોડી સાહેબ 40 રૂપિયા ગાડી તમે તાર જે લેવો હોય લઈ લો લઈ લ્યો દરેક જે લેવા હોય અરે 2 રૂપિયાનો પતંગ ગમે અરે ગમે તે પતંગ લ્યો 2 રૂપિયા બસ બધા દીધા તમારે જે જોવાય માંગી લો જીવણિયા હા તો આ ચિંતા કરે બધા બધા પેક કરી દો બધા જીવણિયા લે ભેગા કરી દે પેક કરી દો ઓહો, જોજો મામા આ ઘરાક છે એવું છે બધા પૈસા દીધા, બધા પતંગો લઈ લીધા. આ ખોટું કરી રહ્યો છું હતું પસ્તાવાનો વારો આવશે વાર રાખજે સમય આવશે એટલે જોયું જીવન સવારે 5000 ના માલનો વેપાર થઈ ગયો આમ અત્યારે સાહેબ નું જેટલા જોવે એટલા આલી દે એક કામ કરો સાહેબ આટલા ને આટલા હજી બીજા ઘેર પડી રહ્યા છે ના હોય તો કહેતા હોય તો 10000 નો ભેગો માલ આલી દો બધો એમને એમ હા તે એમ કરો કશો વાંધો નહીં આજે 10000 રૂપિયા પેમેન્ટ આલી દો અમારા જીવનભાઈ અહીં તમારા ઘેર માલ મેકી દઉં આવો કશો વાંધો નહીં, આલી દો જીવન માલ આલી જવો પડશે સાહેબ મૂકી દો જુબાનની કિંમત છે તો લ્યો આ 10,000 નું પડશે સાહેબ વાર રાખજો બોલ્યા પછી બીજું બોલશે પાછા રે અમે સાહેબ બોલ્યા પછી બોલે ને એ બીજા માણસો આપણે નહીં બજારમાં હરી ભૂંગળું 100 રૂપિયા મળે છે એટલે 50 રૂપિયા લઈ જાઓ રૂપિયા 100 રૂપિયા મળે છે પણ અહીંયા 50 રૂપિયા લઈ જાઓ બસ તેતા રાખો વાંધો નહીં જીવન 100 રૂપિયા લઈ લીધા આ બીજું હું આ પતંગ મેલીને આવું જીવન બીજા પતંગ લઈને હાલ આય એ જીવણીયા બચે નોટ મેલજે પેલા 500 પતંગ ઘેર પડ્યા લઈ આવજે લઈને ફટાફટ આવું છું. જોરદાર વેપાર કર્યો છો ખેમાઈ ભાઈ એકે વખત હું ખાલી કરી પાડાનો નાખ્યું. પશુ વેપાર કરે બધું સાહેબ કઈ નાખ્યું આપણે પડી રહે પતંગ કશો વાંધો નહીં આપણો આગળ વેપાર થશે. એક વાર ભૂંગળું વગાડવા દેશો બગાડો વગાડો માલ આવી ગયો કે ના આવી ગયો તમારા પૈસા આવી જાય અમારો માલ આવી ગયો ઓકે ચલો રેડી થઈ જશે તારો વાંધો નહીં ચલો. હો હા. અને એવું છે તો 10 પતંગમાં વધારે છે પણ ઓછા નહીં હોય અરે કશું વાંધો જોયું નહીં. જીવન ગમે એમ હા કરો. છોકરો ઉડાડશે એટલે અમે રાજી લેતી જા લે લે ભાઈ જીવન આટલો બધો માલ લીધો એ હા જીવન. મને લાવજો હાલો સાહેબ નો ટેકો કરજે સાહેબ નો ટેકો કશો વાંધો કરે નહીં મોટે ના તો શનિવારના ઘેર જઈને મિલ લે તું તાર ઘેર મેકવા આવું ઓવા ઓવા આવો હાલો હું લઈને જાઉં છું એક કી એકર મેં ક્યાં કે તું તાર બોલ્યા વગર તારે ઈજો પૂછવાનું આવે છે લાવો હાલો દુકાનનો બધો માલ નહીં હાલ દીધો હા સાહેબ બોલો મેલો વાંધો નહીં. કેટલા બોધવા છે કેટલા ખેમા હા હા જીવો એ તો વાંધો કશો વાંધો નહીં મેલી દો. અમે તમારા જેવા ઈર્ષારું નહીં પાછા ના ના હરખા કરજો પાછો બધે છીએ. હા ગોઠવી દે હેલો હા વાહ સાહેબ વાહ હો બોધી કાઢો ટોપી એ લાયા ને ભૂંગળું એ લાયા તમે તો સસ્તું લાવ્યો છો હું વગાડશી વાહ ભાઈ વાહ શાબાશ છે ભણા માણસ તું જબરજસ્ત હોકી લાયો હો જોરદાર નહીં. હું તો કહું છું સાહેબ ને 200 રૂપિયા આલી દે લો મારું 200 રૂપિયા. કશો વાંધો નહીં ખુશ ને અરે ખોસ તમે ખુશ આવું વેપાર કરજી કશો વાંધો નહીં અમે ના હોય તો મોતો લઈને હેડશી અમે નફો કરે કે નુકસાન એટલે સાહેબ તમે શેમ આમ કર્યું કોઈ ખબર ના પડી ચમ હું કર્યું આપણા પાસેથી માલ લઈને હોય શું હલવાનો એ પતંગ તારા બાપનો જા સાહેબ ના પૈસા પતંગ નહીં હાલ્યા તમને કીધા પૈસા આપી તું દીધા પૈસાનો ધણી છે કે નહીં જોને પૈસા તો આપણા આવી ગયા છે ભાઈ તારે બેહી જા ખુરશી જીવણિયા પૈસા નહીં હાલ્યા સાહેબ ને. છેતરી જાઓ જીવણીયા છેતરી જા આપણા બે જણાને આવો ભાઈ પતંગ 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 કીધું નતું પતંગ. ખેમા હોત પડતા પડતા તમારા ગાભા કાઢી નાખું જોયું જીવણીયા હા વખત નવરા ધૂપ જેવા કરીને મેલી દીધા ને ખેમા મને પણ લાગે છે બીજું કશું નહીં આ કાર્યો ખરો ને આપણા આગળ ચાલ રમી ગયેલો છે હા, ચાલ રમી જો કાર્યો ઓછો નહીં પાછો એ જીવણિયા કશો વધુ નહીં જીવણીયા આમાંથી કશું નહીં લે આપણને રન કર્યા છે તો એ હું પાડવાનો પણ છે ખેમા આપણે ધંધો કઈ ના છો કઈ ના છો બહાન રહી તો કરી નાખો સાફ કરી ઓય હોર રાખો. જીવણિયા જે દાડા હું લાલ ટોપી પહેરીને નીકળું ને એ દાડા ગમે જેવા ટોપી સાહેબ પતંગ પહેરાવું લેવા આયા છે. હોર ઓહો રાખો. સાહેબ આવો તમે તાર ઉઠાવો 8 રૂપિયા એક પતંગ ના એ ખેમા 8 રૂપિયા 8 રૂપિયા સાહેબ ભાવ તોડી નાખે વાસે બજારમાં આ તો અમે 8 રૂપિયા લે છે 9 રૂપિયા વેચાય છે. પૂજા છે પતંગના 8 રૂપિયા અમારા પતંગ ના એ ખેમા, આ તો 2 રૂપિયા લે છે અમે એ તારો સાહેબ, પતંગ ગમે ત્યારે 8 રૂપિયા. ધંધો માર કરવાનો છે 2 રૂપિયા લે કે 100 રૂપિયા લે તારે જો પંચાયત કરવાની આવે બે જાય
જોજો સાહેબ લેતા હો એકદમ મોંઘો ભાવ છે 8 રૂપિયાથી 1 રૂપિયા ઓછો નહીં સાહેબ લેવો હોય તો લ્યો નકર ગામમાં ઘણી દુકાનો છે, તમે ત્યાં લઈ લેજો. અરે 3 રૂપિયા આલવાના છે. જીવણિયા બેસો ઓછું નહીં થાય. ઓછું નહીં થાય તમારા માટે 1 રૂપિયા ઓછો થાય. 7 રૂપિયા લેવો હોય તો લ્યો, એના સિવાય 1 રૂપિયા ઓછો થાય નહીં. 7 રૂપિયા સાહેબ લેવા એટલે લઈ લો, ગમે તે પતંગ લો. હાથ કરી દેજો 50 પતંગ. લઈએ લીધા જો શું કમ્પ્લીટ 50 છે. લ્યો 50 છે. 50 છે. મંડળીમાં જતી બેહી ગયો હો ને હો. કેટલા દે કાકાઓના? 350. લ્યો, 350. આના લઈ લો સાહેબ, એટલે પૂરા થઈ જાય 400. જોઈ જીવણિયા. ખુશ થઈ ગયા. બરોબર ને? બરોબર સાહેબ, બરોબર છે. તમે તાર ગમે તે હા, કરાવ ભાઈ, મોકલજો. પતંગ પતંગ પતંગ. નહીં આવતી કે તમારી આબરૂ જાય છે એમ કરી કરીને તો બધા પતંગ એકદમ સસ્તા વેચાઈ દેવરાયા અને પેલો મોણો ચીવાનો હતો આપણા પાસેથી પતંગ લઈ ગયો એ. પણ ખેમા મેં કીધું આપણે બધા પતંગ વેચાઈ દો કેટલા હારો આમ તાર પાસે પૈસા છેલ્લા પડ્યા છે 15,000 આયા છે. બતાય લાય લાય 15,000 તો લાય હોકી રે ખીચામાં. અરે લાય તો ખરા પણ આપણે હું બોલી કરી હતી પેલા હું બોલી કરી હતી. જીવણિયા તને ખબર છે ને ધંધો કરે ના મોરી પેલા ચોખવટ કરી હતી કે જેટલો વેપાર થાય એમાંથી અડધો ભાગ તારો અને અડધો ભાગ મારો. એ ખેમા 300 પૈસા કાઢ્યા અલે આમાં દુકાનનો વેપાર થઈ જાય ને અમારે ના લોચા એ પડે ખેમા હા. તારો 1 રૂપિયા નહીં યાર. એ જીવણિયા મારે કશું લેવા દેવા નહીં મેં તને નતું કીધું કે બધો માલ તો વેચાઈ દીધો કે ના વેચાઈ દીધો. માલ વેચાઈ દીધો પણ નુકસાન પડ્યું. અમે નુકસાન પડ્યું કે નફો થયો હોય અડધા પૈસા કાયદેસરના હું માગું કે ના માગું મારું મેથોણ તો માગું કે ના માગું પણ ખેમા યાર મારા હા હું પૈસા માગું કે ના માગું માગું તો હા ખરા. બસ તાણ પટી ગયું. હા તો જીવણ મને ના તો મને થોડા પતંગ જીવણ હોય થી લેતો તો આજે મારા ઘેર છોકરો છે નેનો નેનો સરપંચ પણ આ જીવણિયું છે ને દાઢીમાં હાથ કે નાખે છે. એ ગમે તે જ ના કરે મને હારા પતંગ બતાવજો. ખેમા, એ આ બધા હારા જ છે પતંગ તો. પતંગમાં શું ખામી હોય? એક કામ કરો ને એ ખેમા. બોલો કોડીનો ભાવ બોલજો એ જીવણ તું બી હજા કોદા યાર 8 રૂપિયા. અમે વેપારીનો ભાવ તો હરખો કરો. ના ખેમા, જે સહે છે ભાવ. જીવણિયા બોલ્યા આગળ બેહી રહે. 1 રૂપિયા ઓછો પૈસા. નહીં થાય. 8 રૂપિયા એટલે 8 રૂપિયા. ગામમાં બીજો 7 રૂપિયા લે. જીવણિયા ગોદા લ્યો પકડો હળો પકડ પણ ઉઠા હેર. એ ખેમા મારા પૈસા. તારા પૈસા હેરા ને તાર પાસે અલે આમાં દુકાનનો વેપાર થઈ ગયો ને અમારે ના લોચા પડ્યા છે. પેલું ભૂંગળું ના હોય તો હાલો ના. લઈ દે. 50 રૂપિયા નહીં 8 રૂપિયા થાય. બજારમાં લઈ લેવું કોઈ ઘણા સસ્તા મળે છે ઈ લઈ કાંઈ. લેજે ખેમા તો બજારમાં. બધું વાયકણ હુકા તું કુડારે લઈ લેજે કા. જીવણિયા તારા છોકરાઓ લે પતંગ લેવા હોય તો લેતા કે મને હું કીધે આપણી પૈસા. પૈસા આલ્યા ને તાર પાસે કેમ પૈસા તો અરે પણ લોચા હાના પડ્યા છે મને કહેતો ખરો. સરપંચ જબર લોચા પડે છે યાર. તું એ 1 નંબરનો નુગરોનો નફટ છે લ્યા. ભાગ કરતા પહેલા હો વખત વિચાર કર્યા. માણસને ઓળખવો જરૂરી છે. પણ મી ઓળખાણ ના હોય ને એનું. તને ખબર નહીં વખોણેલી સિસરી દોતે છોટે લ્યા. મારા 30,000 ની ભેંસ વેચી ને એના બધા પતંગ લાવ્યો તો. પણ તું એ નફટ ખબર નહીં. એકલો ધંધો નતો કરી એકતો. પણ તેને મને ભેગો શું લીધો આવડતું જીવન. આવું એટલા આવડી જો ને આમાં. મને કે 30 ના 90 કરી આલું. આ તો 30 ના હાથ કરીને મેલ્યા ઉપર. એ બરોબર છે તારા જેવા લોભિયા ખરા ને એ જોણિયા. એ અવાજ લૂંટોય. તું ખરો ને આવાને ચીપ દીશું પાછો. અમારું કીધું ખબરતો નહીં. પણ નહીં 1 નંબરનો ગોમનો ચમચો છે. કેમલો ખબર નહીં. પણ મને આવી ખબર નથી સરપંચ એટલો. રૂપિયા આલ્યા આગળ નુકસાનમાં ભાગ લઈ ગયો કે ના લઈ અરે ગયો? 7,000 રૂપિયા મફત ના લઈ ગયો. બસ તું બરોબર ઉપરથી છે મારે તો તાણે. કેટલું નુકસાન પડ્યું. ગેજરની સાફ કરજે આમ. તહેર પેલો મોચો લઈ જા ખુરશીઓ બે. 23,000 રૂપિયા નુકસાન પડ્યું. એ મારું કઈ હિસાબ કહેવાની જરૂર નહીં. અમાર જરૂર નહીં જીવણિયા હિસાબ બે લેવાનો. પણ લાલ ટોપી પહેરી કાઢ અને લઈ લે હેર ગોમ વચ્ચે. જોયો? ગોમ વચ્ચે હેર અમે તો પતંગ કેટલા નહીં ધંધો વળવા. કરતા આવડો તો. 8 ને સીધો 10 કરી ગયો અમે તો. તાણે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.